દ્વારકાના ખંભાળિયાના ભાતેલ ગામે ખેતરમાં આગ લાગતા હડકંપ મચી ગયો છે। ખેતરમાં અચાનક આગ લાગતા પશુઓ માટે રાખેલ ઘાસચારાનો જથ્થો બળીને ખાખ થઈ ગયો તો સાથે જ ખેતરમાં ઉભેલું ટ્રેક્ટર પણ આગની ઝપેટમાં આવી ગયું હતું। ઘટનાની જાણ થતાં જ ખંભાળિયા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી આવી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો। હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી નથી શકાયું, પરંતુ આગના કારણે ખેતીના સાધન અને ઘાસચારો બળી જતા ખેડૂત પરિવારને મોટું આર્થિક નુકસાન સર્જાયું છે। એક મહિલાએ પોતાના બાળકને ત્યજી દેવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે। પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરી છે। તપાસમાં ખુલ્યું છે કે દીપાના વર્ષ 2010માં છૂટાછેડા થયા હતા અને પહેલા પતિથી તેને 2 બાળકો છે, તો બાદમાં વર્ષ 2018માં પડોશમાં રહેતા યુવક સાથેના પ્રેમ સંબંધમાંથી આ બાળકનો જન્મ થયો હતો। તો સમાજમાં બદનામીના ડરથી તેણે આ માસૂમને ત્યજી દીધો હોવાનું સામે આવ્યું છે। સીસીટીવી ફૂટેજ અને સિવિલ હોસ્પિટલના એન્ટ્રી ડેટાના આધારે એરપોર્ટ પોલીસે કાર્યવાહી કરી છે। एक बेन है दीपा जयरामदास सगनानी करीने छे, जे बंगला एरिया कुबेरनगर में रहे छे। एने 2010 में पोताना छूटाछेड़ा थई गेला छे अने संतान में एने 2 संतानो हता, एक दीकरी अने दीकरो। पण एने तेने पाड़ोश में रहता एक अन्य युवक साथे कंईक प्रेम संबंध बंधायेलो अने ए प्रेम संबंध थकी अने आ बाळक जे छे रही जवा पामेलुं। आ बाळकने जन्म आपी अने आ रीते त्यजी देवानुं ने जे छे विचारेलुं के भाई समाजमां बदनामी थशे। भावनगर शहर में अशांत धारा अमली और विस्तार में खुलेआम मिलकतों सौदा थई रह्या होय तेवी घटना सामे आवी छे। हाल एक ऑडियो वायरल थयो छे, जेना कारणे भावनगरना एसडीएम प्रतिभा दहिया विवाद में आव्या छे। बराबर तो ओछું કેટલું થાહે लाख जो એટલે મેં ઓછાનું તો કીધું મને કે 15 લઈ લ્યો તમે બરાબર। તો હવારે મને કહું કે મેડમ 15 નહીં 14 થાય છે, 13 12 ના પાડી બરાબર। 13 મેં કીધું નથી એમ વધીને મેં કીધું 50,000 થી લાખ રૂપિયા જે ઓછું કરે કે ભાઈ મારે લેવાના છે લાખ રૂપિયા મારે ડોક્ટર સાહેબ ને એટલા માટે પૂછો ને કાંક ઓછું થાતું હોય તમે પૂછો પાછો મને કયો। બાર તો તમે પાણો મૂક્યો તો બરાબર સાહેબ, 12 સુધીમાં તો ના જ પાડતી હતી મને કે 15 કયો ને 8 દુકાનું છે એમ ને ક્રેશન છે ને અગાઉ ઓલું હાઈકોર્ટ થી આવેલું છે। મેં કીધું કાંઈ વાંધો નહીં મેડમ, મેં કીધું તમે 8 માંથી 12 આપણે છેલ્લા કીધા હતા, હવે પૂછી લઉં છે એમ। પછી એ 15 કીધા મને, પછી 15 ના 15 અત્યારે મને કે પેમેન્ટ તમે લઈ લો હાથે આવી જાય મને ઓકે કયો બરાબર છે। તો મેં કહું વાંધો નહીં મેડम, ओके हालो बात कर लो। वीडियो देखा है, मैंने सुना है, अब वो मेरा नाम ले रहा है तो उसके साथ मेरा कोई इन्वॉल्वमेंट नहीं है। ड्राइवर हमारा रेगुलर स्टाफ नहीं होता जिसके साथ हम कोई अंगत बात करें। ड्राइवर आउटसोर्सिंग का स्टाफ है, उसके साथ वो सिर्फ गाड़ी चलाता है और जो मेरे 2 ड्राइवर हैं, तो जो दूसरा ड्राइवर है कभी वो गाड़ी चलाता है कभी ये गाड़ी चलाता है, तो उसके साथ मेरी कोई आज तक कोई ऐसी अंगत बात हुई हो, मेरी कोई इन्वॉल्वमेंट उसमें नहीं है। तपास का विषय है। बाकी अब मैं एसपी सर को इस चीज के बारे में लिख रही हूँ कि आगे वो कार्रवाई इस चीज पे करें। आज मैंने कंप्लेन उनको एक लॉन्च करी है। ટૂંકમાં કહીએ તો આ જે વિડીયો આ જે ઓડિયો આ જે છે ડ્રાઈવરનો છે અને આ આઉટસોર્સિંગનો ડ્રાઈવર છે અને જે પણ નીતિ નિયમ પ્રમાણે જે એના ઉપર એક્શન કરવાનું છે તો આ અમે લોકો કરી રહ્યા છે, એમાં કોઈ બાણછોડ કરવામાં આવશે પણ ખરેખર એસડીએમ નું કે એસડીએમ ના ઓફિસના કોઈ સ્ટાફનો રોલ એમાં છે કે નહીં આ તો તપાસનો જ વિષય છે। હું આ નથી કહી શકતો કે ભાઈ ડ્રાઈવર બધું કર્યું છે કે એસડીએમ કર્યો છે કે નથી કર્યો છે કે કલેક્ટર ઓફિસમાંથી કોઈ સંડોવાયેલો છે કે નથી સંડોવાયેલો, તો તપાસથી જ ખબર પડશે। હું ના કે હા નથી કહી શકતો। ગાંધીધામ શહેરમાં મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। 36 ક્વાર્ટર રોડથી જોતકરમ સર્કલ સુધી ચાલેલી આ ઝુંબેશમાં અગાઉ 80 જેટલા દબાણકારોને નોટિસ આપવામાં આવી હતી, જેના અનુસંધાનમાં તંત્રએ લગભગ 40થી વધુ દબાણો દૂર કર્યા છે। ખાસ કરીને વરસાદી નાળાને અવરોધતા દબાણોને પ્રાથમિકતા આપીને તોડી પાડવામાં આવ્યા, જેથી વરસાદી પાણીના નિકાલમાં કોઈ મુશ્કેલી ન ઊભી થાય। સમગ્ર કામગીરી દરમિયાન તંત્રએ કડક વલણ અપનાવી શહેરમાં સફાઈ અને વ્યવસ્થિતતા જાળવવા प्रयास કર્યો છે। તો વાવ થરાદમાં ઊનમાં આજે સ્થિતિ નિયંત્રણમાં છે। ઘટના બાદ પોલીસ અને આગેવાનો વચ્ચે બેઠક યોજવામાં આવી હતી। પોલીસે લોકોને શાંતિ જાળવવા માટે અપીલ કરી। પોલીસે બંને સમાજના લોકોની રજૂઆતો પણ સાંભળી। ફરી એક વખત ઘટનાના પડઘા ગામમાં ન પડે તે માટે સાવચેતીના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે। શાંતિ સમિતિની તમામ સમાજના લોકો સાથે બેઠક કરવામાં આવી છે
તમામના રજૂઆતો સાંભળવામાં આવી છે અને તકેદારીના ભાગરૂપે ગામમાં જરૂરી બંદોબસ્ત પણ જાળવવામાં આવે છે. હાલ બિલકુલ શાંતિ છે. આ જે ગુનો દાખલ થયેલ છે એ ગુનાના કામે બિલકુલ સાયન્ટિફિક તપાસના ભાગરૂપે FSLની મદદ લેવામાં આવેલ છે. જરૂરી પંચનામા વિડીયોગ્રાફી ફોટોગ્રાફી સાથે કરવામાં આવેલ છે અને કાયદાની જોગવાઈઓ મુજબ તટસ્થ, નિષ્પક્ષ અને કડક રીતે કાર્યવાહી કરવામાં આવશે. ઊન ગામમાં બબાલ બાદ પોલીસે કાર્યવાહી કરી. પોલીસે 15 આરોપીઓ સામે નામજોગ અને 800 થી 1000ના ટોળા સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. 35 થી વધુ કાચ તૂટ્યા હોવાનું સામે આવ્યું છે તો મોટાભાગની ગાડીઓને થરા પોલીસ મથકે લાવવામાં આવી છે. ગામમાં હાલ શાંતિનો માહોલ છે. સમગ્ર ગામને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે. ત્યારે પોલીસે પ્રથમ ટીયર ગેસ છોડી અને એને કંટ્રોલ કરવાનો ઘણો બધો પ્રયત્ન કર્યો, પરંતુ પોલીસ દ્વારા ના છૂટકે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી અને અંતે SP સાહેબ, DYSP સાહેબ અને IG સાહેબ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને મામલો થાળે પાડ્યો હતો. ભાઈ ઊણ ગામે જે અત્યારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં હાલ શાંતિ અને સલામતી જળવાઈ રહી છે. ગઈકાલે ચૌધરી સમાજનું મહાસંમેલન યોજાયું હતું અને મહાસંમેલન બાદ ચૌધરી સમાજનું જે ટોળું જે છે તે કાંકરેજ તાલુકાના રૂણ ગામમાં પહોંચ્યું હતું અને ત્યાં પથ્થરમારો થયો હતો અને તે બાદ પોલીસે જે છે તે સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. આ ઘટનાની અંદર 35 થી પણ વધુ ગાડીઓ જે છે તેના કાચ ફોડવામાં આવ્યા હતા. અત્યારે મોટાભાગની જે ગાડીઓ છે તેને થરા પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવી છે અને આ ગાડીના દ્રશ્યો આપ જોઈ શકો છો કે કઈ રીતે આ ગાડીઓ ઉપર લાકડી, ધોકા અને પથ્થરોનો વરસાદ કરવામાં આવ્યો હતો અને જે ગાડીઓ છે તે ગાડીઓને તોડવામાં જે આવી છે. અત્યારે થરા પોલીસ દ્વારા 15 લોકો સામે નામજોગ તેમજ 800 થી 1000ના ટોળા સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. કિશોર દુવર, ન્યૂઝ 18 ગુજરાતી, થરા, બનાસકાંઠા. પ્રદીપના આશ્રમે પહોંચ્યું છે ન્યૂઝ 18 ગુજરાતી. ત્યારે ન્યૂઝ 18ની ટીમ પહોંચી પ્રદીપના આશ્રમે. સુરતમાં આવેલા પ્રદીપના આશ્રમ આ જ સ્થળે છપાયેલી છે નોટો અને નોટો પહોંચતી હતી. ત્યારે આશ્રમથી અમદાવાદ લઈ જવાતી હતી આ નકલી નોટ. શ્રી સત્યમ ફાઉન્ડેશનના નામે ચાલતા આશ્રમમાં ચાલતું હતું કૌભાંડ. બેઠક વ્યવસ્થાની બાજુમાં અંડરગ્રાઉન્ડ જગ્યાઓ જોવા મળી તો અલગ અલગ રૂમોમાં થતી હતી કામગીરી. ભોયરું જેવી વ્યવસ્થા બનાવી થતી હતી નોટ છાપવાની કામગીરી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 2 કરોડ અને 10 લાખની નકલી નોટો ઝડપી પાડી છે. 6 લોકોની સંડોવણી સામે આવી હતી. ત્યારે કનેક્શન પહોંચ્યું છે સુરત ખાતે. સુરતના યોગ ગુરુ પ્રદીપજી મહારાજની ઓફિસમાં આ કનેક્શન પહોંચ્યું છે. તેની ગાડીમાં આ નોટો અમદાવાદ ખાતે લઈ જવામાં આવી હતી. ખાસ કરીને સુરતના સરથાણામાં યોગ ગુરુ પ્રદીપજી છે તેમનો એક માણસ મુકેશ પટેલ છે. એ મુકેશ પટેલ દ્વારા આ નોટો છાપવામાં આવતી હતી. તમામ નોટો અહીંયા આશ્રમ ખાતે લાવવામાં આવતી હતી. અહીંથી અમદાવાદ ખાતે લઈ જવામાં આવતી હતી. દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે આ યોગ ગુરુ પ્રદીપ જે યોગ ગુરુ છે તેની આ ઓફિસ છે, તેનો આ બેસવાની જગ્યા છે અને અહીંયા તમામ વસ્તુ જોઈ શકાય છે. એટલે કે આખા કિસ્સામાં યોગ ગુરુ પ્રદીપનું નામ સામે આવતું છે. શ્રી સત્ય ફાઉન્ડેશનના નામે આ જે જગ્યા છે તે ચલાવવામાં આવતી હતી. હું બીજું બી એક બાજુની રૂમનું દ્રશ્ય બતાવવા માંગીશ કે અહીંયા પોલીસ પહોંચી હતી અને કયા પ્રકારની તપાસ કરી હતી. દ્રશ્યો જોઈ શકાય છે કે આ એક નાની હોસ્પિટલ જેવું આયુર્વેદિક ચલાવતા હતા. અહીંયા ગઈકાલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી છે. જે ટાંકો છે એ ચેક કરવામાં આવ્યો છે કે અંદર ભોયરામાં નોટો છાપવામાં આવતી હતી કે નહીં તેને લઈને પણ તપાસ કરવામાં આવી છે. ખાસ કરીને ભૂતકાળમાં નોટો કેટલી છપાઈ છે, કેટલી બજારમાં ફરતી કરી છે તેને લઈને પણ મોટા સવાલો ચોક્કસપણે ઊભા થયા છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. રાજકોટ શહેરમાં પોલીસ કાર્યવાહી તેજ બની છે. ડુપ્લિકેટ ચલણી નોટના જથ્થા સાથે પ્રદીપ જોટાંગિયા ઉર્ફે પ્રદીપ ગુરુજીના ઝડપાયા બાદ પોલીસ હવે કિડવાઈ નગર વિસ્તારમાં સ્થિત સત્યમ નામના મકાન પર પહોંચી છે. પ્રદીપ ગુરુજી ઉર્ફે પ્રદીપ જોટાંગિયાના મોટા ભાઈ અમિત જોટાંગિયાને પૂછપરછ માટે મકાનની અંદર લઈ જવામાં આવ્યા. ત્યારે પોલીસે અમિતનો મોબાઈલ ફોન જપ્ત કરીને તપાસ શરૂ કરી છે અને બંને ભાઈઓ વચ્ચેના સંબંધો તેમજ છેલ્લે ક્યારે વાતચીત થઈ હતી તે અંગે પણ માહિતી મેળવી રહી છે. સાથે જ અમિતની કારની પણ તપાસ હાથ ધરવામાં આવી છે, જેમાં દસ્તાવેજો, ચલણી નોટો અને અન્ય સામાનની ચકાસણી કરવામાં આવી રહી છે.
નકલી ચલણી નોટ કૌભાંડના આરોપી પ્રદીપ જોટાંગિયા અંગે એક પછી એક ખુલાસાઓ થઈ રહ્યા છે. આરોપી 5 વર્ષ પહેલા રાજકોટમાં પણ સત્યમ યોગ એન્ડ હેલ્થ સેન્ટરના નામે ક્લાસ ચલાવતો હોવાનું સામે આવ્યું છે. શહેરના કેડવાઈ નગર મેઇન રોડ પર મકાનમાં યોગ ક્લાસીસ ચલાવતો હતો. રાજકોટમાં પણ પોતાને ગુરુજી નામે ઓળખાવતો હતો. આ તરફ આરોપીનો ભાઈ ગુરુજીનો બચાવ કરતો દેખાયો હતો. કોઈએ ફસાવવા કાવતરું રચ્યાનું રટણ કર્યું હતું. સમય આવ્યે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જવાની પણ વાત કરવામાં આવી હતી. નિર્દોષ છે એને ફસાવવા માટેનું આ કાવતરું છે. ડિગ્રીધારી યોગ ગુરુ છું, મારી પાસે પીએચડી છે, ઈ પણ છે. પણ સાંભળો, દેશને સવારે ઉઠીને 5 વાગે જે માણસ સારું કરવા જતા હોય કોકને યોગ કરાવવા, ઈ આવું કામ કરે. દૂધનું દૂધ અને પાણીનું પાણી. સમય આવશે પકડાણી ખબર છે, પણ અહીં 4-5 વર્ષ પહેલા રહેતા અને યોગ સેન્ટર ચલાવતા ઘરે એ એના પપ્પા અને ગુરુજી તરીકે ઓળખાતા, પણ 5 વર્ષ પહેલા અહીંયા જ બધું ચાલતું એનું યોગાનું. તમે જોયા? હા, જોયેલા. ઘણા લોકો આવતા હશે અંદાજે? હા, યોગામાં ઘણા માણસો, લેડીઝ જેન્ટ્સ બધા આવતા. બરોબર. અને એ પોતે જાતા હોતા ને બીજે કે ક્લાસ ચલાવતા અને અહીંયા જ આખું પરિવાર રહેતું. બરોબર. હમણાં કાંઈ 2-5 વર્ષથી કાંઈ એનું અપડેટ નથી અહીંયા. પ્લસ ઈ 3D ફોટા, પછી ઇમેજ 3D એવું બધું વેચતા. બરોબર. એમનું કરતા ઈ. એટલે તમારું 3D જે ઓરા હોય ને એવા ફોટો, તમારો ફોટો આપો એટલે ઓરા ફોટો તમારો બનાવી દઈએ, એવું બધું કરતા અલગ અલગ પ્રકારનું. અને યોગ હાલતા, યોગનું ક્લાસ ચલાવતા. બીજે જાતા લોકો ગુરુજી જ કેવડાવતા, પોતાની જાતના ગુરુજી જ કેવડાવતા. લાંબા વાળ હતા, એકદમ દુબળા પતળા હતા. બીજી તરફ પ્રદીપ જોટાંગિયાના ઘરે પોલીસ પહોંચી. કેડવાઈ નગર સ્થિત મેઇન રોડ પર આવેલા સત્યમ નામના મકાન પર પહોંચી પ્રદીપ જોટાંગિયાના મોટા ભાઈ અમિત જોટાંગિયાની પૂછપરછ કરવામાં આવી રહી છે. અમિત પાસેથી મોબાઈલ ફોન મેળવી તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રદીપ ગુરુજી ઉર્ફે પ્રદીપ જોટાંગિયા છે તે કરોડો રૂપિયાની જાલી નોટ સાથે ઝડપાયો છે અને સમગ્ર મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ તપાસ છે તે હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે આપને હું જે ઘર બતાવી રહ્યો છું, આ એ જ ઘર છે કે જ્યાં પ્રદીપ જોટાંગિયા ઉર્ફે પ્રદીપ ગુરુજી છે કે જે આ સત્યમ નામના મકાનની અંદર કે જે કેડવાઈ નગર મેઇન રોડ ઉપર આવેલો છે ત્યાં રહેતો હતો. અગાઉ 5 વર્ષ પૂર્વે તે અહીંયા જ રહેતો હતો. સાથોસાથ પોતાને નાડી વૈદ્ય તરીકે પણ ઓળખાવતો હતો, તેમજ લોકોને દવાઓ તેમજ એક્સરસાઇઝ છે તે પણ કરાવતો હતો. તેનો પરિવાર છે તે અહીંયા રહેતો હોવાની માહિતી છે તે સામે આવી છે. તો સાથોસાથ તેનો મોટો ભાઈ અમિત જોટાંગિયા તે હાલ પણ અહીં રહે છે. આપને હું આ કાર છે તે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. આ એ જ કાર છે કે જે પ્રદીપ જોટાંગિયા ઉર્ફે પ્રદીપ ગુરુજીનો જે મોટો ભાઈ છે અમિત જોટાંગિયા, તે આ કારનો ઉપયોગ છે તે કરી રહ્યો હતો. અને સમગ્ર મામલાની જાણ જ્યારે રાજકોટ શહેર પોલીસને થઈ ત્યારે રાજકોટ શહેરની પોલીસ દ્વારા આ કાર છે તેની અંદર પણ તપાસ કરવામાં આવી રહી હતી. આ જે લેપટોપ બેગ છે, લેપટોપ બેગની અંદર પણ તપાસ કરવામાં આવી રહી હતી. સાથોસાથ વાત કરવામાં આવે તો અંદર કોઈ પણ પ્રકારના સંદિગ્ધ દસ્તાવેજો છે કે કેમ, કોઈ વાંધાજનક ચીજવસ્તુઓ છે કે કેમ, તે સહિતની બાબતો અંગે તપાસ છે તે કરવામાં આવી રહી છે. સાથોસાથ જોઈ શકાય છે કે અહીંયા બોર્ડ પણ લગાવવામાં આવ્યું છે કે ગુજરાત ચેરમેન ઓફ SSF આ 6731 નંબરની કાર છે તેની પણ પોલીસ દ્વારા છે તે તપાસ કરવામાં આવી રહી છે. સાથોસાથ હાલ અત્યારે સત્યમ નામનું જે મકાન છે કે જેની અંદર પ્રદીપ ગુરુજી ઉર્ફે પ્રદીપ જોટાંગિયાનો જે મોટો ભાઈ છે અમિત જોટાંગિયા કે જે હાલ અહીંયા રહે છે, તેની પણ વિશેષ છે તે પૂછપરછ હાલ તે હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા તેનો મોબાઈલ ફોન છે તે પણ તપાસ અર્થે કબજે લેવામાં આવ્યો છે. સાથોસાથ બંને ભાઈઓ વચ્ચે છેલ્લા કેટલાય સમયથી વાતચીત થઈ છે કે કેમ, છેલ્લે ક્યારે વાતચીત થઈ હતી, કયા પ્રકારની વાતચીત થઈ હતી, તે સહિતની બાબતો અંગે પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી. દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો છે. તેજ પવન સાથે ધૂળની ડમરીઓ ઉડવા લાગી છે. હાઈવે રોડ પર તેમજ ખેતરોમાં તેજ પવનના કારણે ધૂળની ડમરીઓ ઉડી રહી છે. ત્યારે વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદની શક્યતાને લઈ ખેડૂતો ચિંતિત બન્યા છે. ખેડૂતો પોતાનો તૈયાર પાક બચાવવા માટે કામે લાગી ગયા છે. તો દ્વારકામાં પણ તેજ પવનો ફૂંકાઈ રહ્યા છે, ધૂળની ડમરીઓ ઉડી રહી છે. તો ખેડૂતોમાં ચિંતા સતાવી રહી છે. પોતાનો પાક બચાવવા માટે ખેડૂતો કામે લાગી ગયા છે. પર નજર કરીએ તો ભારતીય બજાર પર યુદ્ધની અસર જોવા મળી રહી છે. સેન્સેક્સમાં 2500 પોઈન્ટનો કડાકો નોંધાયો છે. નિફ્ટીમાં 700 થી વધુ પોઈન્ટનો કડાકો જોવા મળી રહ્યો છે. તો યુદ્ધની જે અસર છે તે હવે ભારતીય બજાર પર પણ જોવા મળી રહી છે.
સેન્સેક્સમાં 2500 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો છે, ત્યારે નિફ્ટીમાં 700થી વધુ પોઈન્ટનો કડાકો નોંધાયો છે. તો ભારતીય બજાર પર હવે યુદ્ધની અસર જોવા મળી રહી છે. જે ઈરાન, ઇઝરાયલ, અમેરિકા વચ્ચે જે યુદ્ધ જોવા મળી રહ્યું છે તેની અસર હવે ભારતીય બજાર પર પણ જોવા મળી રહી છે અને સેન્સેક્સમાં 2500 પોઈન્ટનો કડાકો નોંધાયો છે, જ્યારે નિફ્ટીમાં 700થી વધુ પોઈન્ટનો કડાકો નોંધાયો છે. તો ભારતીય શેર બજાર પર યુદ્ધની અસર જોવા મળી રહી છે અને યુદ્ધની સીધી અસર ભારતીય બજાર પર, ત્યારે સેન્સેક્સમાં 2500 પોઈન્ટનો કડાકો નોંધાયો છે અને નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટીમાં 700થી વધુ પોઈન્ટનો કડાકો નોંધાયો છે. તો ભારતીય શેર બજારમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે અને યુદ્ધની સીધી અસર ભારતીય બજાર પર નોંધાઈ છે. કચ્છ જિલ્લામાં કમોસમી વરસાદ ખાબક્યો છે, ત્યારે ભુજમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. શહેરમાં પવન સાથે વરસાદ ખાબક્યો છે અને ભારે પવન સાથે વરસાદી ઝાપટું પડી રહ્યું છે. તો ભુજની આ તસવીરો સામે આવી છે કે જ્યાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે અને પવન સાથે વરસાદ ખાબકી રહ્યો છે. તો કચ્છ જિલ્લામાં કમોસમી વરસાદ ખાબક્યો છે, ત્યારે ભુજની એ તસવીરો અલગ અલગ સામે આવી રહી છે કે જ્યાં કમોસમી વરસાદ ખાબક્યો છે, પવન સાથે વરસાદનું આગમન થયું છે. તો હવામાન વિભાગ દ્વારા હજુ પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. આવતીકાલે પણ વરસાદ ખાબકશે તે પ્રકારની આગાહી સામે આવી છે. 48 કલાક રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે પણ ઘણા વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ રહી શકે છે. કચ્છ, દ્વારકા, પોરબંદરમાં ગાજવીજ સાથે વરસાદ ખાબકશે. ધૂળની ડમરી ઉડે તેવો ભારે પવન પણ ફૂંકાઈ શકે છે. સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ જામ્યો છે. તો માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. આજે કચ્છ, જામનગર, રાજકોટ, મોરબી, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ તેમજ અમરેલી, બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણમાં કરા સાથે વરસાદ વરસી શકે છે. તો આવતીકાલે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, કચ્છમાં હળવો વરસાદની આગાહી કરવામાં આવી છે. इनके प्रभाव से हम आज एक्सपेक्ट कर सकते हैं कि सौराष्ट्र कच्छ में और गुजरात रीजन में आइसोलेटेड स्कैटर्ड ले लेके और सौराष्ट्र कच्छ में फेयरली वाइड स्प्रेड रेनफॉल एक्टिविटी की उम्मीद है और थंडरस्टॉर्म भी फ्यू प्लेसेस पे हम एक्सपेक्ट कर सकते हैं. साथ में गस्टी विंड्स जिनकी स्पीड 50 से 60 किलोमीटर और गस्टिंग टू 70 किलोमीटर पर आवर हो सकती है. इसके साथ थोड़ा सा रेनफॉल कल भी एक्सपेक्टेड है आइसोलेटेड प्लेसेस में, जिसमें कि बनासकांठा है हमारा और जो साथ साथ राजस्थान के लगते हुए डिस्ट्रिक्ट हैं बनासकांठा के साबरकांठा, अरावली, महिसागर, दाहोद, पंचमहल, इसके साथ कच्छ. और अगर साउथ में देखें तो अमरेली, भावनगर इत्यादि में थोड़ा सा हम आइसोलेटेड रेनफॉल एक्टिविटी एक्सपेक्ट कर सकते हैं. थंडरस्टॉर्म एक्टिविटी आज की ही एक्सपेक्टेड है. મોડાસા તાલુકામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. પિંગલેશ્વરમાં પવન સાથે વરસાદ ખાબક્યો છે. તો તે અલગ અલગ તસવીરો પણ સામે આવી રહી છે કે જ્યાં વરસાદી માહોલ જામ્યો છે. અબડાસાના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે અને પવન સાથે વરસાદ ખાબકી રહ્યો છે. તો ખેડૂતોમાં પાકમાં નુકસાન જવાની ચિંતા પણ સતાવી રહી છે, કારણ કે ઉનાળાના વાતાવરણમાં અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને કરા સાથે ક્યાંક વરસાદ પણ ખાબકી રહ્યો છે. તો કચ્છના લખપતમાં પણ આ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. લખપત ખાતે પણ પવન સાથે વરસાદ ખાબક્યો છે. વાવાઝોડા સાથે દેશલ પર ગુંતલીમાં વરસાદ જોવા મળ્યો છે. તો કચ્છના રાપર, લખપતમાં પણ અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અલગ અલગ એ તસવીરો સામે આવી છે કે જ્યાં કચ્છમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે, વરસાદી માહોલ જામ્યો છે. તો ક્યાંક કરા સાથે વરસાદ ખાબકી રહ્યો છે, તો ક્યાંક પવન સાથે વરસાદ ખાબકી રહ્યો છે. તો લોકો ને ગરમીથી રાહત પ્રાપ્ત થઈ છે, પરંતુ ખેડૂતોમાં અત્યારે પાકમાં નુકસાની જવાની ચિંતા સતાવી રહી છે. તો કચ્છના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં વરસાદી માહોલ જામ્યો છે, વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો છે. તો આગામી સમયમાં હજુ પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. સંવાદદાતા મેહુલ અમારી સાથે જોડાઈ ગયા છે. મેહુલ, અત્યારે કચ્છમાં કયા પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે? વરસાદી માહોલ કેવો જામ્યો છે? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો આજે બપોરના સમયે પશ્ચિમ કચ્છના લખપત તાલુકાથી કમોસમી વરસાદની છે તે શરૂઆત થઈ હતી. હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી કરી હતી તે પ્રમાણે ભારે પવન સાથે છે તે વરસાદ છે તે શરૂઆત થઈ હતી અને લખપત તાલુકાના દયાપર, માતાના મઢ, નારણ સરોવર, વાયોર, રવાપર, નેત્રા સહિતના વિસ્તારોમાં છે તે ભારે પવન સાથે વરસાદ છે તે વરસ્યો હતો. તો બીજી બાજુ નખત્રાણા તાલુકાના અનેક વિસ્તારોમાં
નખત્રાણા તેમજ અબડાસા જે તાલુકો આવેલો છે ત્યાં પાસે અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે છે તે વરસાદ વરસ્યો હતો. ત્યારબાદ છે તે ભુજ શહેરમાં વરસાદની છે તે શરૂઆત થઈ હતી. ભારે પવન સાથે વરસાદ છે તે વરસી રહ્યો છે. હાલની જો વાત કરવામાં આવે તો હાલ પણ ભુજ શહેરમાં ભારે પવન સાથે વરસાદ છે તે વરસી રહ્યો છે. જી મેહુલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો કચ્છની અલગ અલગ તસવીરો સામે આવી છે. રાપર, અબડાસા અને લખપતના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં વરસાદી માહોલ જામ્યો છે. ક્યાંક કરા સાથે વરસાદ ખાબકી રહ્યો છે. રાપરમાં કરા સાથે વરસાદ વરસી રહ્યો છે તો બીજી તરફ અબડાસા અને લખપતના એ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં પવન સાથે વરસાદ ખાબકી રહ્યો છે તો વરસાદી માહોલ જામવાને કારણે લોકોને ગરમીથી આંશિક રાહત પ્રાપ્ત થઈ છે. રાપરમાં કરા સાથે માવઠું ત્રાટક્યું છે. પવન સાથે સાથે વરસાદ ખાબક્યો છે. રાપરના ગ્રામ્ય વિસ્તારોમાં કરા સાથે માવઠું પડ્યું છે. તો વરસાદની આગાહી આ 3 દિવસોમાં કરવામાં આવી છે. ત્યારે કચ્છના રાપરમાં અત્યારે વાતાવરણમાં એકાએક પલટો જોવા મળી રહ્યો છે. તો પવન સાથે વરસાદનું આગમન થયું છે. કરા સાથે વરસાદ ખાબકી રહ્યો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. તો બીજી તરફ ભર ઉનાળામાં વરસાદી માહોલ જામ્યો છે અને ખેડૂતોમાં ચિંતા સતાવી રહી છે.